સોમનાથ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટ સંચાલિત 3 અતિથિગૃહની ખોટી આઈડી બનાવી અને દર્શનની પરમિટ ફાળવાનું મોટું કૌભાંડ સાયબર ક્રાઇમ ગાંધીનગરના પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાની આગેવાની હેઠળ ટીમે પકડી પાડી આ કૌભાંડનો પર્દાફાશ કર્યો। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। સોમનાથ મંદિર ખાતે અતિથિગૃહ સાગર દર્શન લીલાવતી અને મહેશ્વરી અતિથિગૃહ જે ટ્રસ્ટ સંચાલિત છે તેમની ખોટી આઈડી બનાવી અને દર્શનના અને રહેવાના નામે જે પરમિટ કાઢવાનું મોટું કૌભાંડ સાયબર ક્રાઇમના વડા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાની આગેવાની હેઠળ વિશેષ ટીમે પકડી પાડ્યો હતો। આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી ખોટી આઈડી બનાવી અને ખોટી દર્શનની પરમિટ કાઢી અને યાત્રાળુઓને ખંખેરતા હોવાનું તપાસમાં બહાર આવતા પોલીસે આ તમામની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। પૂછતાછમાં તેમણે ટ્રસ્ટ સંચાલિત 3 અતિથિગૃહની ખોટી આઈડી બનાવી બુકિંગ લઈ અને પ્રવાસીઓને ખંખેરતા હતા। જે સોમનાથ યાત્રાળુઓ દર્શન કરવા જાય છે જેના માટે ત્યાં સોમનાથ ટ્રસ્ટ સંચાલિત 3 અતિથિગૃહો આવેલા છે। સાગર દર્શન અતિથિગૃહ, મહેશ્વરી અતિથિગૃહ અને લીલાવતી અતિથિ ભવન। આ ત્રણેયનું ત્યાં સીધું બુકિંગ લેવામાં આવે છે અથવા તો એની ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી યાત્રાળુઓના બુકિંગ લેવામાં આવે છે। આ અતિથિગૃહના મેનેજર દ્વારા અત્રે કરવામાં આવેલી એક અરજી અને અન્ય એક નાગરિક દ્વારા કરવામાં આવેલી અરજી ઉપરથી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના પીઆઈ ગઢવી અને એમના વાયરલેસ પીઆઈ પ્રજાપતિના ધ્યાનમાં આવેલું કે આમાં કોઈ સાયબર ક્રાઇમ થઈ રહ્યું છે, કેમ કે જે યાત્રાળુઓ ઓનલાઈન બુકિંગ કર્યા બાદ સોમનાથ જતા હતા તો ત્યાં એમનું બુકિંગ થયેલું રહેતું નહીં, જેના કારણે એ લોકોને ત્યાં રૂમ મળતી નહીં અને અન્ય જગ્યાએ હેરાન થવું પડતું અથવા મોંઘા ભાવે રૂમ રાખવી પડતી। આ બાબતમાં ટેકનિકલ એનાલિસિસ કરતાં ધ્યાન પર આવેલું કે અગોડા નામનું પ્લેટફોર્મ છે જે ટૂર્સ અને ટ્રાવેલ્સ માટે બુકિંગની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે। એ પ્લેટફોર્મ ઉપર આ જે પેજીસ રહ્યા, આ પેજીસ ઉપર પોતાનો નંબર નાખી દઈ અને નાગરિકોને છેતરવામાં આવતા હતા। આ ઉપરાંત આ ત્રણેય અતિથિગૃહની આશરે 4 જેટલી ફેક વેબસાઇટ ઊભી કરવામાં આવેલી હતી અને જેના માધ્યમથી બુકિંગ લઈ એડવાન્સ પૈસા લઈ અને પછી એમનો ફોન બ્લોક કરી દેવામાં આવતો હતો, જેથી આ નાગરિકો સાથે અથવા યાત્રાળુઓ સાથે છેતરપિંડી થતી હતી। આ તમામ બાબતોનું ટેકનિકલ એનાલિસિસ કરતાં ધ્યાન પર આવેલ કે આ સમગ્ર ક્રાઇમ જયપુર રાજસ્થાન ખાતેથી થઈ રહ્યો છે અને આ ગુનાના કામે ત્યાં જઈ અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે ઓપરેશન કરતા સચિન હર્ષાના જે મુખ્ય આરોપી છે, અભિષેક ઉપાધ્યાય, રાજકુમાર મહારાણા પ્રતાપ, શેરસિંહ હેતરામસિંહ, માધવ ગુર્જર અને વિષ્ણુ રામ અવતાર, આમ 6 આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળેલી છે। આ ગેંગ દ્વારા અત્યાર સુધી મળેલી માહિતી અને એમના ફોનનું એનાલિસિસ કરતા આશરે 90 જેટલા લોકો સાથે ચીટિંગ કરેલું છે, જેમાં 43 ગુજરાતના નાગરિકો છે અને અન્ય રાજ્યોના 47 નાગરિકો છે, જેમાં મુખ્યત્વે મહારાષ્ટ્રના 16 અને ઉત્તર પ્રદેશના 8 નાગરિકો જણાઈ આવેલ છે।